ભાવનગરના મહુવા તાલુકાના કતપર ગામે દેશી દારૂનું દૂષણ દૂર કરવા ડીવાયએસપીની સૂચનાથી આજરોજ નવનિયુક્ત પીઆઈ આર.સી. વસાવા દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો। ભાવનગરના મહુવા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દેશી અને વિદેશી દારૂની ખુલ્લેઆમ વેચાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કતપર અને બંદર ગામના આગેવાનો અને મહિલાઓ દ્વારા મહુવા ડીવાયએસપીને મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ આ બાબતે કોઈપણ જાતના યોગ્ય પગલાં ભરાયા ન હતા। ત્યારે સમગ્ર ગ્રામજનો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં લેખિત રજૂઆત કરતા પહોંચ્યા હતા, જેને લઈ મહુવા ડીવાયએસપી સરવૈયા દ્વારા તત્કાલીન નવનિયુક્ત પીએસઆઈને સૂચના આપી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। અન્ય અનુલક્ષીને આજરોજ બંદર ગામે એક લોક દરબાર યોજાયો હતો, જેમાં ખાસ કરીને આ ગામમાં દેશી અને વિદેશી દારૂ બંધ થાય, લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેમાં પીઆઈ દ્વારા લોકોને આશ્વાસન આપવા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓથી દૂર રહે, લોકો કાયદો વ્યવસ્થા હાથમાં ન લે અને પોલીસ દ્વારા પણ આવા દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે આગામી દિવસોમાં કડક પગલાં લેવામાં આવશે। હિંમત મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।